જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું ફૂડ ફોર યુ કુકિંગ ચેનલની અંદર। તો આજે આપણે બનાવવાના છે વાલોર અને મેથીના મૂઠિયાનું શાક। તો ચલો જઈએ રેસીપી તરફ। મિત્રો વાલોર અને મૂઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ અહીંયા અમે લીધું છે 2 વાડકી જેટલો લોટ, 1 વાડકી જેટલી મેથી લીધી છે। અહીંયા થોડોક આપણે આદુ અને મરચાંની પેસ્ટ જે રેડી કરી છે તે આપણે ઉમેરી દઈશું। અહીંયા અમે 2 મરચાં યુઝ કર્યા છે। 1.5 ચમચ જેટલું અમે અહીંયા મરચું નાખ્યું છે અને 1 ચમચ જેટલી હળદર નાખીશું અને 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને 1 ચમચી જેટલું અજમો નાખીશું અને 1 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલી અહીંયા ખાંડ ઉમેરીશું। હવે આપણે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું જેથી કરીને તે મૂઠિયા માટે રેડી થઈ જાય। અહીંયા અમે અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કર્યું છે જેથી કરીને લોટ બંધાય તે રીતનું થઈ જાય। તો હવે આપણે આ મિશ્રણને બરાબર આ રીતે હાથ વડે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો આપણે જે મૂઠિયા માટેનો લોટ હતો તે રેડી થઈ ચૂક્યો છે। હવે આપણે તેને આ રીતે વાળીને મૂઠિયા બનાવી લઈશું અને તેને આપણે ગરમ તેલની અંદર તળી લેવાના છે। તો આપણે જે તેલ મૂક્યું હતું તે બરાબર ગરમ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર જે મૂઠિયા બનાવ્યા હતા તેને આ રીતે તળી લેવાના છે। તો આપણા જે મૂઠિયા છે તે બરાબર તળાઈને રેડી થઈ ચૂક્યા છે। તે થોડાક લાલાશ પડતા થઈ જાય ત્યારે સમજી જવું કે તે તળાઈ ગયા છે। હવે તેને આપણે એક ડીશની અંદર કાઢી લઈશું। તો મિત્રો આ મૂઠિયા બહુ જ સરસ દેખાઈ રહ્યા છે। આપણે જે મૂઠિયા તળ્યા હતા તેનું તેલ જે થોડુંક બચ્યું હતું તેની અંદર હવે આપણે 1 ચમચી જેટલું અજમો નાખીશું અને જે વાલોર આપણે સમારીને રાખી હતી તેને આપણે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે દાણાવાળી જે સુરતી પાપડી લીધી છે તેની અંદર હવે આપણે 1 ચમચી જેટલું મરચું નાખીશું, 1 ચમચી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું। હવે આ મિશ્રણને આપણે બરાબર ઝારા વડે હલાવી દેવાનું છે જેથી કરીને જે મસાલો આપણે નાખ્યો હતો તે બરાબર મિક્સ થઈ જાય। હવે આપણે અડધો ગ્લાસ જેટલું આની અંદર પાણી ઉમેરીશું। અડધો ગ્લાસ પાણી આની અંદર નાખીને હવે આપણે તેને ચડવા માટે મૂકી દઈશું। તો આપણે જે વાલોરને મૂકી હતી તે રેડી થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ટામેટાની ગ્રેવી મિક્સ કરીશું। અહીંયા અમે 2 ટામેટાની ગ્રેવી બનાવી છે। હવે તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણી જે ગ્રેવી છે તે રેડી થઈ ચૂકી છે। હવે આપણે જે મૂઠિયા તળ્યા હતા તેને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે। મૂઠિયાને આપણે શાકની અંદર મિક્સ કરીને તેને હલાવી લેવાના છે અને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને તેને 1-2 મિનિટ માટે ચડવા માટે ધીમા તાપે રહેવા દેવાના છે। તો આપણું મેથી અને મૂઠિયાનું શાક રેડી થઈ ચૂક્યું છે। હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને જે ધાણા આપણે સમાર્યા હતા તેને પણ આની અંદર થોડા મિક્સ કરી લઈશું। તો ફાઇનલી આપણું જે શાક છે તે રેડી થઈ ચૂક્યું છે। તો મિત્રો આ રેસીપી વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આવા રેસીપી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય શ્રી રામ।